ફળોના રાજા ગણાતી કેરીનો ચાહક વર્ગ ખૂબ વિશાળ છે. ભાગ્યે જ કોઈ એવું હોય છે જેમને કેરી પસંદ ન હોય. અને બીજી બાજુ કેરી રસિકો માટે સારા સમાચાર સમાન જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ આપણે કેટલી માત્રામાં અને કેવી કેરી ખાવી જોઈએ તે માટે આપણે જામનગરની ITRA ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત પાસેથી જાણીએ. મારું નામ વૈદ્ય ભૂપેશ પટેલ, પ્રોફેસર દ્રવ્યગુણ વિભાગ ITRA જામનગર. આજે આપણે કેરી વિશે થોડી માહિતી લઈશું. તો કેરી એવું માનવામાં આવે છે કે કેરી ફળોનો રાજા છે અને કેરી બહુ જ ઉપયોગી છે. ખરેખર ઉપયોગી ફળ છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરીએ જેને કારણે આપણને ખરેખર ઉપયોગી નીવડે એના વિશે થોડું આપણે આજે જોઈશું. તો કેરીના ખરેખર 3 ભાગ પાડી શકીએ. કેરી જ્યારે બિલકુલ નાની હોય, જેને ખાખડી કહેવામાં આવે તે, પછી મોટી અને ખાટી હોય, પાકી ન હોય તેવી, અને ત્રીજી છે તે નેચરલી પ્રાકૃતિક રીતે પાકેલી. તો ત્રણેયના ગુણ અલગ અલગ જોવા મળે. જે ખાખડી અથવા ખાખટી કહીએ, જે બહુ નાની હોય અને એમાં ખાટો અને તુરો બંને રસ હોય, જ્યારે તુરો રસ વધારે હોય અને ખાટો એનાથી ઓછો હોય, તેવી કેરીના આપણે કચુંબર તરીકે અથવા તો અથાણા તરીકે ઉપયોગ કરીએ છીએ. અને એવી કેરી જે છે તે દીપન છે અને પાચન છે, એટલે કે પાચન શક્તિ વધારે છે અને ભૂખ પણ લગાડે છે, અને એ સારી છે, ઉપયોગ કરી શકાય. જેને પાચન મંદ હોય એવા માટે બહુ ઉપયોગી છે. બીજી કેરી કે જેનો આપણે અથાણા બનાવીએ છીએ અને જે મોટી હોય છે અને કાચી હોય છે, તેવી કેરી છે એ ખૂબ ખાટી હોય છે, એમાં તુરો રસ નથી હોતો. અને તે કેરીને આયુર્વેદમાં રક્તપિત્તજનક અથવા તો જેને આપણે કહી શકીએ કે રક્ત અને પિત્ત બંનેની જે દુષ્ટિ કરે છે, રક્તની દુષ્ટિ કરે છે, રક્તના વ્યાધિઓ વધારે છે. અત્યારે ખીલથી માંડી અને જે જુદા જે લોહી વિકારના જે વ્યાધિઓ જોવા મળે છે તે વધારે છે. એટલે એનો બહુ જ સમજી વિચારીને પ્રકૃતિ અનુસાર ઉપયોગ કરવો જોઈએ. હવે જે મુખ્ય છે કે પાકી કેરી, તો પાકી કેરી માટે ખરેખર એ ક્યારે આવે છે એ અગત્યનું છે. તો ઉનાળો બેઠા પછી જે ખૂબ તડકા એકાદ મહિનો પડે એ પછી જે પ્રાકૃતિક રીતે પાકેલી કેરી છે એના ગુણ આપણે કેરીના ગુણ તરીકે જોવા જોઈએ. એટલે કે આયુર્વેદમાં જે મુખ્ય એક વર્ડ વાપરેલો છે, શબ્દ અનાર્તવ ફલ, એટલે કે ઋતુ ન હોય તેવા ફળ છે તે ખરેખર નુકસાનકારક છે. તો એની અંદર કયા આવી શકે? તો કે કોઈ ટ્રીટમેન્ટ આપીને વહેલો ફાલ આવી વહેલો પાકે, એ પણ અનાર્તવ ફલ કહેવાય. અથવા તો આવી ગયા પછી એને પ્રિઝર્વ કરવા માટે લાંબો સમય પાકે નહીં એવી કોઈ ટ્રીટમેન્ટ આપી, એને પણ આપણે એમાં જ કન્સિડર કરી શકીએ. તો જ્યારે પ્રોપર ઋતુને કારણે ગરમી એક મહિનો પડે અને એને કારણે જે પાકા ફળ કેરીના મળે છે એ ખરેખર ખાવામાં સારામાં સારી છે. અને એમાં પણ આપણે જોઈ શકીએ કે ખાટી અને મીઠી બંને જાતની, જેમાં ખટાશ વધારે હોય તો એ નેચરલી છે એ રક્ત અને પિત્તને બગાડે એવી હોય છે. જ્યારે મીઠી, પ્રાકૃતિક રીતે પાકેલી મીઠી જે કેરી છે તેને અમૃત ફળ આપણે કહી શકીએ, કારણ કે તે બધી જ રીતે ઉપયોગી છે, શક્તિદાયક છે, બળદાયક છે. તેનાથી બધી જ ધાતુઓને પોષણ મળે છે અને એને અમૃત ફળ કહેવું ખરેખર બિલકુલ યથાર્થ છે. તો એવી કેરી જે છે એવી જ ખરેખર આપણે ઉપયોગમાં લેવી જોઈએ. પછી રસ કાઢવો અને કાપેલી, વળી પાછો એવો પણ એક પ્રશ્ન પેશન્ટ છે એ કરે છે. તો રસ કાઢવાથી કોઈ પણ ફળ છે એ થોડા જ સમયમાં છે એમાં ડિટોરિએશન એટલે બગડવાનું અથવા તો વિકૃતિ આવવાની શરૂ થાય છે. એટલે રસ કાઢેલો રાખવો, તેને પ્રિઝર્વ કરવો અથવા રસ કાઢીને લેવો તે ખરેખર એટલું ઈચ્છનીય નથી. પણ કાપી અને તરત ને તરત તેનો ઉપયોગ કરવો, કારણ કે ઘણીવાર ફળના ગુણો તો જે છે એ છે જ, પણ ફળને કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ એટલું જ અગત્યનું હોય છે. એટલે પ્રિઝર્વ કરેલા રસ અથવા તો રસ કાઢીને આપણે 2-4 કલાક રાખીએ, ફ્રીજ કરીએ, એવી જે છે એ પણ ઘણીવાર નુકસાન કરે, ગેસની, એસિડિટીની એવી બધી ફરિયાદો ઊભી કરે છે.